દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા એક ડાયરો ગજવતી દરમિયાન ટેક્સ મામલે મોટું નિવેદન આપી દીધું। તેમણે કહ્યું કે જે લોકો પોલીસ વાળાઓને આવું કહે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, તે રાશનના ઘઉં ખાય છે। આ પ્રકારની વાત સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર માયાભાઈ આહિર સામે લોકો બળાપો ઠાલવી રહ્યા છે, તેમની ટીકા કરી રહ્યા છે। ને આ વચ્ચે સુરતના એડવોકેટ ચેતન બારૈયા પણ મેદાને આવ્યા છે, જ્યાં તેમણે માયાભાઈ આહિરને રોકડું પર ખાવી દીધું છે। ને હાલ જનતા હિંમત કરે છે, જનતા બોલવાની ત્રેવડ કરે છે, તે બાબતને લઈને તેમણે વાત કરતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા। મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં એક કલાકારનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે, અને શા માટે વિરોધ થાય છે અને શું કામ વિરોધ થાય છે, તો ચાલો પહેલા તમે આ વિડીયો નિહાળી લો, પછી આપણે ચર્ચા કરીએ। કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો, અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું। હકીકત છે, આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે। તો હવે આ કલાકાર એમ કહે છે કે જાઓ એના આજના લોકો કે વિડીયો ઉતારે છે, ભાઈ વિડીયો એટલે ઉતારે છે કે એના ખોટું થાય છે, ખોટું થાય છે એટલે બોલવામાં એનામાં તેવડ છે, તેવડ એને આ ખોટું થાય ને ના વિડીયો ઉતારવાની એનામાં તેવડ છે, કહે છે કે આવું મારે ખોટું થાય છે, એટલે એ લોકોને સત્ય બહાર લાવે છે, એનામાં તેવડ છે બોલવાની, એટલે ગમે અધિકારીને કહીએ કે અને એની વાત ખોટી નથી, વાત એની સાચી છે। એટલા મુદ્દાઓ થાય છે, જ્યાં હોયના ચોરી થઈ જાય છે, જ્યાં હોયના ખેડૂતોને એનો પાક નુકસાન થાય છે, એનું જમીનું છીનવાઈ જાય છે, પેટ્રોલ ડીઝલમાં ભાવ એટલો વધી જાય છે, એટલો વિરોધ થાય છે, જ્યાં હોયના વિડીયો ઉતરે છે, એ બધામાં તેવડ છે। અને કોઈ પણ વ્યક્તિ હોય એને એની જિંદગીના જૂના દિવસો કફરા સમયને કોઈ દી ન ભૂલાય, અને હાલના સમયની સત્તાના મોહમાં રહી, પૈસાને લાલચમાં રહી અને ક્યારેય અભિમાન ન કરાય। પણ અમુક નેતાઓ, અમુક બિઝનેસમેનો અને અમુક કલાકારો અને અમુક માનીતા લોકોમાં તેવડ નથી, એનામાં તેવડ નથી, અને આ સામાન્ય વ્યક્તિમાં તેવડ છે, એનામાં હિંમત છે, એનામાં મર્દાનગી છે, એટલે જ્યાં ખોટું થાય ને ના એ બોલે છે। વિડીયો બનાવો ને જ્યાં ખોટું થાય ને આપણામાં નથી એટલે ન બોલતા હોય। અને ઘણીવાર એવું બનતું હોય કે ઘણા ઉદ્યોગપતિની કોઈ જગ્યાએ પૂંછડી દબાતી હોય, કોઈ જગ્યાનું ખોટું કામ ચાલતું હોય, કોઈની ખોટી જગ્યાએ જમીન ઉપર કબજો હોય, આવું બનતું હોય, કોઈના ખોટી જગ્યાએ પંખા હાલતા હોય, આવું બધું ચાલતું હોય, એટલે હું છે એને સરકારની સામે એને સારું રહેવું પડે, એટલે એ વિરોધ ન કરી શકતા હોય, એ ખાલી લોકોને, સામાન્ય લોકોને એ ખાલી આવી રીતે ભાષણબાજી કરી શકતા હોય। અને એક વાત તમને ચોક્કસ કહી દઉં કે છોકરું જન્મે ને ત્યારે એને પાણીની પેલી ટ્યુબ આવે ને એમાં પણ ટેક્સ લાગે છે, અને માણસ જ્યારે મરે ને ત્યારે એને સફેદ કલરનું જે કફન આવે ને એમાંય ટેક્સ લાગે છે। અને જો ટેક્સની વાત કરું ને તો સવારે ચાના કપથી સાંજે પાણીની બોટલ સુધી બધાયના બાપુજી ભરે છે અને છોકરાએ ભરે છે, એટલે ટેક્સ ઘણી પ્રકારના હોય છે, એ ઘણા લોકોને ન ખબર હોય। હું સ્પેસિફિક કોઈ વ્યક્તિનો વિરોધ કરતો નથી, પણ એક જાહેર જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા માનવાને જાણવા મુજબ હું તમને આ માહિતી આપું છું કે ખરેખર ખોટું થતું હોય, ખોટું સહન નહીં કરવાનું। તમે કાયદો જાણો અને જે જગ્યાએ ખોટું થતું હોય ને ત્યાં વિરોધ કરો। હું તો ઘણીવાર એવું કહું છું કે આવા વ્યક્તિઓ જે કલાકારો હોય એ અમુક અધિકારીને બોલાવે, વાહવાયું કરી નાખે, એટલે એનું નાનું મોટું કામ હોય કઢાઈ લે। તો હું તો ખરેખર કહેવા માંગુ કે જે તે કક્ષાના અધિકારી હોય કે જે કર્મચારી હોય તો એમને પોતાનો સત્તાનું ભાન ન ભૂલાય। ખરેખર પીડિત વ્યક્તિ આવે એ આવા લોકોને કારણે ખોટું ન થઈ જાય એનું ખાસ તકેદારી રાખવી જોઈએ। મારા માનવાને જાણવા મુજબ તમને માહિતી આપી છે, પણ ખરેખર જે ટેક્સ ચૂકવે છે અને ભારતનો બંધારણમાં એનો અધિકાર છે, અને ભારતનો કોઈ પણ નાગરિક હોય, 140 કરોડના લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ હોય અને એને બોલવાનો, સ્વતંત્ર રહેવાનો અધિકાર છે, એ ટેક્સ ચૂકવે છે એટલે બોલે છે, એનામાં તેવડ છે, ખોટું થાય ને એના બોલવાની તેવડ છે। એટલે આને પાછા આપણે જ વિડીયોમાં આવી ગયા ને, આમ તો એમ કહેતા હતા કે હવે વિડીયો ઉતારે છે, આપણે જ વિડીયોમાં આવી ગયા,
એટલે ખરેખર બહુ સમજી વિચારીને ચાલવું છે. આ સમય સોશિયલ મીડિયાનો સમય છે અને બધાને કાયદાની ખબર પડવા મળી છે. બધા જાગૃત થઈ ગયા છે, બધાને બધી ખબર પડે. એટલે આપણે કોઈ જગ્યાએ બોલવા જાવી, કોઈ વોટ લેવા જાવી કે કોઈ કામ કરાવવા જાવી ને તો એ કૂપનવાળા જ વ્યક્તિ છે તે તમે ના કહેજો એને, નકર એ લોકો તમને યાદ દેવરાવશે કે હવે ધ્યાન રાખજો, હવે અમે તો તમને ઓળખી ગયા છે. એટલે બધું સમજી વિચારીને કરવું. જે થાય છે એ બધું બરાબર થાય છે અને જે થશે એ પણ બરાબર થશે. આ કુદરતનો નિયમ છે. છોટે મિયા બડે મિયા શોભા લલ્લા, આવું બધું ચાલતું રહે. એટલે મારો સ્પેસિફિક કોઈ વ્યક્તિનો કે કોઈ પર્ટિક્યુલર કોઈનો વિરોધ નથી, પણ આ સાચી માહિતી આપવા માટે મારા જાણવા મુજબ તમને કહું છું. ભારત માતા કી જય. જે આપણે સાંભળ્યા હતા ચેતન બારૈયા, જેઓ સુરતના જાણીતા એડવોકેટ છે. તેમના માયાભાઈ આહિરના નિવેદન પર પલટવાર કર્યો છે અને જનતા આજે કેટલો ટેક્સ ભરી રહી છે, જનતા આજે જાગૃત થઈને સવાલો કરે છે, ભ્રષ્ટાચાર જ્યાં થાય છે ત્યાં સામે છાતીએ લડે છે. ને આ તમારી જેમ સરકારની વાહવાહી પ્રશંસા નથી કરતી ત્યાં સુધીના આક્ષેપો ચેતન બારૈયાએ માયાભાઈ આહિર પર લગાવ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો. અને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. માયાભાઈ આહિરને તેમણે જે જાહેર નિવેદન આપ્યું હવે તેમને ભારે પડતું દેખાઈ રહ્યું છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ મામલે માયાભાઈ આહિર શું સ્પષ્ટતા કરે છે, માફી માંગે છે કે કેમ, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.